આજ હું તને ફરી એકવાર હે ને બહુ જ ડરાવની અને સત્ય ઘટના ઉપર વાત કરવા માંગુ છું. પાછી બીક લાગે એવી. તે આ ભૂંડા તે દી વાત કરી હતી ને મને આખી રાત ઊંઘ નથી આવી. દસો નકરો ઓવર એક્ટિંગ જ કરતો હોય. એના મજાક નથી કરતો. મારા ભાઈબંધ રોહિત હારે જ આવું બન્યું હતું. આજથી 1 વર્ષ પહેલા હે ને રોહિતના ભાઈનું રોડ ઉપર એક્સિડન્ટમાં મોત થઈ ગયું હતું. અને પછી હે ને રોહિતને એના ભાઈની આત્મા દેખાવા માંડી હતી. સાચું? હા, રોજ રાતે હે ને રોહિતનો ભાઈ રોહિત પાસે વાત કરવા જાય છે. તું અમને બીવરો હાટરો આવું કહેશ ને? ખોટે ખોટું. જરાય નહીં. રોહિત કહેતો હતો કે એ રાતે સૂતો હોય ને તો ખાટલીનો ભાઈ આવીને ઊભો રહી જતો હતો અને હાથે હાથે પવન આવતો અને બારી બાયણા ખુલી જતા. પછી શું થયું? રોહિતના ભાઈને દેખાતો બંધ થઈ ગયો? દેખાવા બંધ થાય? રોહિતનો ભાઈ રોહિતને કંઈક કહેવા માંગતો હતો. શું કેવા માંગતો? રહીને જ બોલાઈ લઉં. તાર જી પૂછવું એ પૂછી લેજે. ના હો, મને બીક લાગે. હું જઉં ઘરે. મુનત બચારો બીવી ગયો, પાકી ગયો. હું તને બીક લાગતી હોય તો ભાગ. ના રે, મને રોહિતના ભાઈની વાત મગજમાં રહી ગઈ. રોહિતનો ભાઈ શું કહેવા માંગતો? એટલે હું એ જ વિચાર કરું. એટલે તમે બી આટલા બધા સિરિયસ કેમ થઈ ગયા? હું ઓલી ભૂતની વાત તો અમથો કરતો હતો મુનન બીવડાવવા માટે. પણ ભાઈ સિરિયસ વાત તો એ છે. રોહિતનો ભાઈ જતો રહ્યો. રોહિતના ઘરના પૂરું કેમ કરતા હશે? એમના આખા ઘરમાં કમાવા વાળો જ રોહિત.